કેનેડામાં એક જલસા હોય કે આઈટી વાળા હસબન્ડ હોય ને એ આવી રીતના આપણને રગડો અને પાણી પૂરીનું પાણી બનાવીને ખવડાવે. જો બરાબર શું કર્યું તમે? ચણા બાફ્યા, બટાકું બાફ્યું અને હવે મિક્સ કરું છું મસાલા બસાલા. ચણા નહોતા, વટાણા હતા. હા, એ વટાણા. જો આના માટે આવાય કેનેડા. સ્પેશિયલ મસાલો બનાવો છો? સ્પેશિયલ મસાલો. શું નાખ્યું આમાં? ધાણા, જીરું અને મરચું. ઓકે. આ તો સ્ટ્રીટ સ્ટાઇલ પાણીપુરી ખાવા મળવાની છે અમને. ગાઈઝ લુક એટ ધીસ. આમ તો જો, આમ તો જો. આ તો મોજ પડી જવાની છે. જોરદાર હો. ટેસ્ટ કરજે ને કેવું લાગે છે. ડેડીને કે છે એટલે ટબુડીમાં ખાવું. હાલો, પાણીપુરી વાળા આટલા સ્લો ના હોય. પાણીપુરી વાળા એટલા સ્લો ના હોય. હાલે એને બધા ગરમ મસાલા ધ્યાન રાખજે, મેક શ્યોર કરજે. હાલે એનો સ્પ્રે આવે ને એમાં દેવાનું. ગરમ ગરમ થઈ ગઈ છે. હા, બંધ કરો થોડી વાર. બાપરે. કેવી મજા આવે આમ ઓલો રગડાવાળો ગરમ ગરમ કરીને આપતો હોય અને ચોમાસાનું વરસાદ પડતો હોય. કાચી કરીને ભાઈ લાગે આપણે બનાવી આપણે ખાવા એટલે મજા આવે. ચલો ગરમ છે? ઇનફ ગરમ છે? મને ઠંડુ પાણી જોડાવે. રગડાવાળા ભાઈ ચર્ચા છે. પેલા ખાઈ લેવા દો. પાણીપુરી વાળા બિઝનેસ કરો તો પાણી ના પીવે. અંશુ, you want some more? No, I'm getting full. હા, તો થોડીક વાર શાંતિ રહી જાય. લેપટોપને આરામ આપી દો, બરાબર? હાલો. હા, નાખું છું. પૈસા એક આપણને મફતથી ખાવું. હાલો $10 અનલિમિટેડ પાણીપુરી. અનલિમિટેડ પાણીપુરી પેલા ગેસવાળા. પછી તો શું, પછી તમે ઝટપટ ફટાફટ એક પછી એક પાણીપુરી ખાવા માંડે. એટલી મજા આવીને ખરેખર તમને લોકોને આવી પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હોય અને તમારે ટ્રાય કરવી હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો. અમે ફૂલ રેસીપી તમારી સાથે શેર કરશું. પણ ખરેખર બહુ સરસ પાણીપુરી બની હતી. કેનેડામાં આવીને ઇન્ડિયાનો ટેસ્ટ મળ્યો ને એ અમારા માટે મોટી વસ્તુ હતી. ખરેખર બહુ સરસ મજા પડી ગઈ.